હાય ફ્રેન્ડ્સ, વેલકમ ઇન માય ચેનલ. આજે મારો બર્થડે છે અને મારા સર્વન્ટોએ મને સરસ મજાની ગિફ્ટ આપી હતી. તે માટે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મને પણ આશ્ચર્ય થયું હતું સરપ્રાઈઝ જોઈને. હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પ્રિન્સેસ ચાર્મી ચેનલમાં. આ મારી લેબ છે, મારી ઓફિસ, જે પણ તમે સમજો એ. અમારા રેખાબેન કામ કરી રહ્યા છે. બાકીની બધી છોકરીઓને નાસ્તો કરવા માટે મોકલી છે તેમણે. સરસ મજાનો નાસ્તો મંગાવ્યો હતો ફ્રેન્ડ્સ બધાએ, અને બધાએ વારા પરથી નાસ્તો કર્યો હતો. અડધો સ્ટાફ અત્યારે નાસ્તો કરી રહ્યો છે અને અડધો સ્ટાફ પછી નાસ્તો કરશે. ખૂબ જ સરસ યુનિટી છે અમારા ડિપાર્ટમેન્ટમાં. અમારા સર્વન્ટ દક્ષાબેન છે. બધી છોકરીઓ તમને હાય કરે છે ફ્રેન્ડ્સ. અને અમારું કામ જ એટલું બધું હોય છે કે બધા એકસાથે જમી શકતા નથી કે એકસાથે નાસ્તો પણ નથી કરી શકતા ફ્રેન્ડ્સ. એટલે બધા વારાફરતી નાસ્તો કરતા હોય છે. ત્યારબાદ મારી બર્થડે હતી એટલે બધા સ્ટાફે ભેગા મળીને મને એક અલગ જ સરપ્રાઈઝ આપી હતી ફ્રેન્ડ્સ. અને ખૂબ જ સારો દિવસ મારો રહ્યો હતો. હું બધાનો દિલથી ખૂબ જ આભાર માનું છું. આજે મારો જન્મદિવસ ખૂબ જ ખાસ અને યાદગાર બની ગયો ફ્રેન્ડ્સ, કારણ કે મારા સ્ટાફે દિલથી ઉજવણી કરી હતી. મારા સ્ટાફે રાખેલી સરપ્રાઈઝ, શુભેચ્છાઓ અને કેક કટિંગ, આ બધું ખૂબ જ મારા હૃદયને ટચ કરી ગયું ફ્રેન્ડ્સ. તેમના સહકાર વગર હું આ ડિપાર્ટમેન્ટ ચલાવી શકતી નથી. આટલા બધા હેવી વર્કલોડ વચ્ચે મારા સ્ટાફે આ સુંદર મજાનું આયોજન કર્યું હતું. 10 મિનિટમાં પણ ખૂબ જ સુંદર રીતે કેક કટિંગ ને બધું કર્યું. તે માટે હું તેમનો દિલથી આભાર માનું છું. તમારા સહકાર, લાગણી અને પ્રેમ વગર હું આ ડિપાર્ટમેન્ટ ચલાવી નથી શકતી. અને મારી પાસે કેટલી સુંદર અને સમર્પિત ટીમ છે એ હું જીવનભર યાદ રાખીશ. અને ખૂબ જ મજા આવી ગઈ. આખા સ્ટાફે સરસ મજાના પિક્સ લીધા. બધાએ ખૂબ બધી એન્જોય કરી. ખૂબ જ મજા આવી ગઈ. યાદગાર મારો દિવસ રહ્યો. ત્યારબાદ જ્યારે ઘરે ગઈ તો ઘરે પણ મારી બંને પ્રિન્સેસ રાહ જોતી હતી. સાંજે સરસ મજાની હોટલમાં બર્થડે સેલિબ્રેટ કરવા ગયા હતા ફ્રેન્ડ્સ. Hi friends. હાય ફ્રેન્ડ્સ, પ્રિન્સેસ ચાર્મી હાય કરો. પાણી પી લે. Very good.
પહેલા પપ્પાને ખવડાવવાનું ફરીથી કહેજો તારી ગાડી ફોર્મ હોય મને તો સ્પાઈસી નહીં ગમતી. પહેલા પાણી ખવડાવ્યું. તારે નહીં ખવડાવવાની મમ્મીને ખવડાવવાની છે ચાલુ છે ત્યાં જતે જશે ત્યાં જતે ત્યાં જતે આમ જો આમ બંને હવે આધો ટાઈમ લેવો આ રીતું બંને તમે સરપ્રાઈઝ આપશે મમ્મી હેપી બર્થડે ટુ હોટલ ખૂબ જ સુંદર અને સરસ હતી ફ્રેન્ડ્સ, પણ અમે આવ્યા ત્યારે વરસાદ કે એવું કશું જ નહોતું અને જેવા જમીને અમે બહાર હોટલમાં ગાર્ડનમાં જવા ગયા તો ખૂબ જ હેવી રેઇન હતો ફ્રેન્ડ્સ, અને બહાર અમારે પિક્સ ને બધું લેવું હતું પણ વરસાદ એટલો બધો હતો કે બહાર જઈ શકાય એવું જ નહોતું. ખૂબ જ હેવી વરસાદ હતો એટલે બહાર તો અમે જઈ શકતા નહોતા, એટલે અંદર જ બધા હતા. અને ત્યાં પણ મારી પ્રિન્સેસ ચાર્મી તો ઓલવેઝ એન્જોય કરતી જ હોય છે. વરસાદ થોડું રહ્યા પછી તેને બહાર જવું હતું એટલે અમે બહાર થોડું હોટલ જોવા માટે ગયા હતા ફ્રેન્ડ્સ, અને હોટલ એટલી સુંદર અને સરસ હતી, પરંતુ અમે એનું બધું જ વિડીયો શૂટિંગ નથી કરી શક્યા કારણ કે વરસાદ હતો. અને તેને બતાવવા માટે હું થોડું ઘણું અને તેને બતાવવા માટે અને મારે પણ જોવું હતું એટલે થોડી ઘણી અમે હોટલમાં લટાર મારવા ગયા હતા. પછી પ્રિન્સેસ ચાર્મીના પપ્પા પણ આવ્યા હતા અને અમે થોડીક જ આ હોટલ જોઈ છે. નેક્સ્ટ ટાઈમ અમે જરૂરથી આવીશું જ્યારે વરસાદ નહીં હોય અને આખી હોટલ જોઈશું, કારણ કે આ હોટલમાં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, પરંતુ અમે આખી હોટલ નથી જોઈ શક્યા. બહુ સુંદર અને સરસ બનાવી છે આ હોટલ્સ.
અમે તેનો ફક્ત યુટ્યુબ ઉપર વિડીયો જ જોયો હતો નાનો એવો, એટલે આખી હોટલ કેવી છે અમે તમને નથી બતાવી શકતા ફ્રેન્ડ્સ, પણ જેટલી પણ અમે જોઈ એ ખૂબ જ સુંદર અને સરસ હોટલ હતી. અને ત્યાં પણ અમે અંદર જ સારા એવા પિક્સ લીધા ફ્રેન્ડ્સ. આજનો મારો દિવસ ખૂબ જ સુંદર અને સરસ પસાર થયો. ખૂબ જ સુંદર મારો અને સહકારવાળો સ્ટાફ છે, મારું ફેમિલી એટલું સરસ છે, અને મારી પ્રિન્સેસ ચાર્મી તો ઓલવેઝ ગુડ અને ખૂબ જ બ્યુટીફુલ છે. ભગવાને મને ખૂબ જ સુંદર પરિવાર અને સ્ટાફ આપ્યો છે, તે બદલ હું ભગવાનનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય ફ્રેન્ડ્સ.